વિગતવાર સમાચાર પર નજર કરીએ તો વાત રાજકોટની કે જ્યાં આગળ સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે 3 શખ્સોની અત્યારે ધરપકડ કરી છે। સમૂહ લગ્ન વિવાદમાં એસઓજીએ 3 લોકોને ઝડપી લીધા, જેમાં દિલીપ ગોહિલ અને દીપક હિરાણીને એસઓજીએ ઝડપી લીધા છે। મનીષ વિઠ્ઠલપરા પણ એસઓજીના હાથે ઝડપાયો છે, તો મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા પણ હાથ વેત દૂર છે। ત્યારે એસઓજીની ટીમ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। 3 જેટલા શખ્સોને અત્યારે ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ ચાલી રહી છે। મહત્વનું છે કે અગાઉ પણ અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે અને ફરીથી સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા અને તેને લઈને એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા। ઋષિ, સમૂહ લગ્ન વિવાદની અંદર હવે એસઓજીએ 3 લોકોને ઝડપી લીધા છે। આ 3 લોકોની ભૂમિકા કેવી હતી અને સાથે જે મુખ્ય આરોપી છે, મુખ્ય આયોજક જેના પર આક્ષેપો થયા છે, તેને લઈને શું સમાચાર સામે આવી રહ્યા છે? ઋષિવંશી સમાજના સમૂહ લગ્નમાં સૌથી પહેલા તો મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે મંજૂરી વગર જ તેમને આ લગ્નનું આયોજન કર્યું હતું, એટલે કે પોલીસની મંજૂરી મેળવી જ ન હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં એ બહાર આવ્યું છે અને સાથે જ એસઓજી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। તેમાં દિલીપ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલપરાની ધરપકડ કરી છે। ખાસ પોલીસ સમગ્ર મામલે તેમની પૂછપરછ પણ હાથ ધરી છે। મુખ્ય ભૂમિકાની વાત કરવામાં આવે તો જે મુખ્ય આરોપી છે, જે ચંદ્રેશ છત્રોલા, વર્ષ 2017થી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી તે ધરાવતો હતો, તે હજુ ફરાર છે। ગત રાત્રે જ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી એક નાટક કરીને તે ફરાર થઈ ગયો હતો અને પોતાના વોટ્સએપમાં તેમને આ ફોટો પણ તેમને અપલોડ કર્યા હતા। હાલ તો અત્યારે પોલીસે જે 3 શખ્સોની ધરપકડ કરી છે તેની પૂછપરછ સઘન શરૂ છે। પ્રાથમિક તબક્કે એવું સામે આવી રહ્યું છે કે 60 લાખથી વધુની છેતરપિંડી કરીને સમૂહ લગ્ન નામે આરોપીઓ ફરાર થઈ ગયા છે, પરંતુ હાલ જે રીતે 28 નવ યુગલો સાથે છેતરપિંડીની ઘટના આવી, અનેક યુવતીઓ ચોધાર આંસુએ આ શખ્સોને કારણે રડી હતી। શહેર પોલીસ કોઈને છોડશે નહીં તેવા સ્પષ્ટ છે અને હાલ સઘન પૂછપરછ શરૂ છે। જી।